રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લિસ્બનમાં પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડી સોઝાની સાથે પ્રતિનિધિમંડળ સ્તરની કરી વાતચીત. રાષ્ટ્રપતિ આજે લિસ્બનમાં ભારતીય સમુદાયને કરશે સંબોધિત. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રિયાના પ્રવાસે નાણામંત્રી નિર્મલા સીતારમણ યાત્રાના પ્રથમ ચરણમાં પહોંચ્યા લંડન. ભારત બ્રિટનના આર્થિક તેમજ નાણાકીય 13મી મંત્રીસ્તરીય વાર્તા સહિત અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ. દુબઈ ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ ભારતની 2 દિવસીય યાત્રા પર આજે નવી દિલ્હી પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને વિદેશ મંત્રી સાથે કરશે બેઠક. જમ્મુ કાશ્મીરના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શ્રીનગરમાં વિકાસ પરિયોજનાઓની લેશે મુલાકાત. જમ્મુ કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર કરશે સમીક્ષા બેઠક. મુંબઈ આતંકી હુમલાના આરોપી આતંકી તવહુર રાણાનું ભારત પરત ફરવું થશે વધુ સરળ. અમેરિકાની કોર્ટે પ્રત્યારોપણની માંગવાળી અરજી ફગાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જોડાશે નર્મદા પંચકોશી પરિક્રમામાં. રામપુરામાં નર્મદા ઘાટ પર નર્મદા મૈયાની કરશે પૂજા અર્ચના. પરિક્રમા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી પરિક્રમાર્થીઓ શ્રદ્ધાળુઓ સાથે કરશે સંવાદ. આજથી અમદાવાદમાં CWCનું 2 દિવસીય અધિવેશન. સરદાર સ્મારક ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ કરશે મંથન. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત દિગ્ગજ નેતાઓ આપશે હાજરી. ઉનાળામાં રાજ્યવાસીઓને નહીં પડે પીવાના પાણીની તકલીફ. ઉનાળાની સિઝન માટે પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવતા જળ સંપત્તિ મંત્રી સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં હાલ 57% જળ સંગ્રહ. ગત વર્ષે આ સમય હતો 50.84% જથ્થો. અને રાજ્યમાં અંગ દઝાડતી ગરમી. મોટાભાગના શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર. 44.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રહ્યું સૌથી ગરમ શહેર. અમરેલીમાં 43.8, ડીસામાં 43, તો ગાંધીનગર, અમદાવાદ અને ભુજમાં 42.9 ડિગ્રીએ પહોંચ્યો પારો.